રહી વાત જે તમે શિક્ષણની કરતા હતા, માની લો કે 2 એક્ઝામ્પલ આપણે લઈએ. નરેન્દ્રભાઈ મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આપણે એની પહેલા માનીએ કે હાલો કોંગ્રેસના સમયમાં શિક્ષણમાં કઈ ભલીવાર નહોતું એટલે લોકોએ ભાજપને સરકારમાં બેહાડી. 12 વર્ષ જેવું તેઓ મુખ્યમંત્રી રહ્યા, પછી દેશના વડાપ્રધાન રહ્યા. છેલ્લે 2027ની ચૂંટણી વખતે જ્યારે શિક્ષણ ઉપર વાત કરવાની હતી તો અમદાવાદમાં એમને ટેન્ટ બાંધેલો ડુપ્લિકેટ. સાચી વાત છે. આ આખા જગ જાહેર થયેલી વાત છે કે મીડિયાએ જોયેલું કે 4 ઓલા તંબુ તાણીને એમાં સ્કૂલ બનાવીને ડુપ્લિકેટ, અને એ માણસ નીકળી ગયા. કઠણાઈની વાત એ છે કે એને તો શરમ નથી, પણ ભાજપની સાથે જોડાયેલા લોકોને પણ શરમ નથી એમ. એટલીસ્ટ તમે જે નરી આંખે જોવો છો જે ખોટું છે એને તો ખોટું કહો યાર. તમે તંબુની સ્કૂલ બનાવી અને દુનિયાને કહો છો કે ગુજરાતનું શિક્ષણ મોડલ જુઓ, અને પછી બીજા દિવસે તમારો ફિયાસ્કો થાય છે. હાલો મોદી સાહેબને તો કદાચ શરમ નહીં હોય કે હવે એ લેવલે પૂગી ગયા છે કે શરમને માત્ર કાનો માત્ર નથી ને એને નથી, પણ ભાજપના જે અહીંયા ગુજરાતની જનતા છે જેના પોતાના દીકરા ભણે છે કે જેના પૌત્ર ભણવા જેવા થઈ ગયા છે એને તો આવે ને કે અમે આ 12 વર્ષ કોની વાહે હાલ્યા, કે જેની દેખાડવા માટે ગુજરાતમાં એક સિંગલ સ્કૂલ નો બનાવી શક્યા.